गुजरात के थराद मार्केट यार्ड के सामने लगी भीषण आग, लोगों की भीड़ जमा हो गई और 5 ब्रिगेड और पुलिस मौके पर पहुंची और आग बुझाई गई। રેડ ન્યૂઝની અંદર પીજે ચૌધરી સાથે અત્યારે જે થરાદની અંદર જે શોર્ટ સર્કિટ થયું છે, દુકાનોની અંદર જે આગ લાગવાથી કે શોર્ટ સર્કિટ થયું છે એવું જાણવા મળ્યું છે અને શેના કારણે આગ લાગી છે, શું હકીકત છે એ તમારા સમક્ષ આપણે રજૂ કરીએ। અત્યારે અભિપ્રાય લઈએ, અહીંયા પૂછી લઈએ કે શું થયું ભગત અહીંયા આગ લાગી ગઈ એટલે કેવી રીતના આગ લાગી? શોર્ટ સર્કિટ થી શોર્ટ સર્કિટ એટલે શું બે દુકાનોને નુકસાન થયું છે કે બે દુકાન, એક દુકાન હાવ સાફ થઈ ગઈ અને બાજુવાળીને નુકસાન છે। હા, એટલે આ દુકાનો શેની હતી? બે મશીનરી સ્પેર પર। મશીનરી સ્પેર પર। હા હા, આ એના માલિક કોણ છે? માલિક ભરતભાઈ પટેલ। હા, છે હાજરમાં છે ના, એ સાહેબ બહાર ગયેલા। અચ્છા, તો બીજા અહીંયા આગળ જે અત્યારે નાથાભાઈ પટેલ। હા હા, એટલે બે દુકાનો એને કુલ નુકસાન છે। હા, તમે શું કહેવા માંગો છો? આ જે હકીકત શું છે શું નથી? હકીકત તો સર એવું લાગે કે શોર્ટ સર્કિટ થયેલી છે, બાકી બીજું તો કંઈ લાગતું નથી। એટલે આ જે વિદ્યુત બોર્ડના કારણે કે વીજળીના કારણે કે બીજા કંઈ? બસ વીજળીના કારણે જ થયું હશે ને, બીજું તો અંદર શું કે રસોડું તો આટલું વહેલું કંઈ બનાવતા હોય નહીં। હા હા, એટલે આ શેની દુકાન હતી? હાર્ડવેરની છે, પાઇપની ને એવી બધી મશીનરી। મશીનરી। એ મશીન આ મશીનરીની જ છે ને, બે મશીનરીની જ હતી। તો આપણા સમક્ષ હજી આપણે બતાવી રહ્યા છીએ શું અહીંયા શું થયું છે? આગ લાગે શોર્ટ સર્કિટના કારણે। એટલે નુકસાન કેટલું થયું? નુકસાન તો ઘણું જ હોય, અંદાજે એમ કેટલા લાખો રૂપિયાનું નુકસાન શું હોય? લાખો રૂપિયા? હા, ઓલી બાજુ દુકાન તો 60, 70, 80 લાખનું થયું હોય અને આમે પણ થયું છે। તમને બતાવી દઈએ કે જે કેટલું નુકસાન, લગભગ લાખોનું નુકસાન બતાવી રહ્યા છે અને શું નુકસાન થયું છે શું નથી થયું તમારા સમક્ષ અહીંયા જે આપણે પોલીસની ટીમ છે અને જે ફાયર બ્રિગેડની ટીમ છે એ આવી ગઈ છે, આપ જોઈ શકો છો। વિરમભાઈ, શું અહીંયા શું હકીકત શું થઈ છે? હકીકત ઘટના શું છે? અમને અહીંયા 9:47નો કોલ મળેલ કે અહીંયા માર્કેટ યાર્ડની સામે આગ લાગેલ છે। અહીંયા તમારી ફર્સ્ટ ટર્ન આઉટ મારી ગાડી અહીંયા 9:55 હાજર હતી, સેકન્ડ ટર્ન આઉટ તરત કરાવી નાખ્યું હતું ને હાલમાં આગ અંડર કંટ્રોલ છે, કોલિંગ પ્રક્રિયા ચાલુ છે અને પાર્થિક તારણ એવું લાગે છે કે એમને પૂછવામાં આવ્યું કે શોર્ટ સર્કિટથી આગ લાગી એવું લાગે છે। હાજી, તો આ આગ કેટલા વાગે લાગી હતી? તમારા પાસે કોલ કેટલા વાગે આવ્યો? આગ લાગવાનો મને કોલ 9:47 મળેલો છે। હા, તો આગ કેટલા વાગે લાગી હતી? એ પ્રાથમિક તારણ એવું કદાચ અડધો કલાક પહેલો કે 15 મિનિટ પહેલું લાગે છે। અચ્છા, 15 મિનિટ એટલે તમે તરત ફાયર બ્રિગેડ લઈ? મારો ફાયર બ્રિગેડ અહીંયા મારો ટર્ન આઉટ, સેકન્ડ ટર્ન આઉટ 7 થી 8 મિનિટમાં અહીંયા મારી ગાડી ફર્સ્ટ ટર્ન આઉટ અહીંયા હાજર હતી। હા, તો આ હતા વિરમભાઈ જે ફાયર બ્રિગેડની અંદર જે પોતે ફરજ બજાવે છે એ, અને 7 મિનિટમાં તાત્કાલિક આવીને આગને કાબુ લાવવાની પૂરેપૂરી એમણે કોશિશ કરી છે અને આગ આપ જોઈ શકો આગ બુઝાઈ નાખી છે। તેમ છતાં બળીને બધી જે એમની જે દુકાનની અંદરની જે હતી મિલકત 50 લાખની લગભગ, અનુમાન કેટલા લાખની? 50 લાખ જેવું છે લગભગ। 50 લાખની જે નુકસાન થયું છે એ બળીને ખાખ થઈ ગયું છે। અત્યારે કંઈ પણ ચીજ વસ્તુ વધી નથી, આપ જોઈ શકો છો। અને લાઇટના કારણે જ થયું છે, શોર્ટ સર્કિટ બોર્ડમાં થયું ને બધું હળગવા લાગ્યું એકદમ। દુકાન ખુલ્લી હતી કે? દુકાન ખુલ્લી હતી અને મેં નાવા ગયા હતા, છોકરા જે હાજર હતા એ, અને અચાનક બોર્ડમાંથી શોર્ટ સર્કિટ થયું લાઇટનું અને એકદમ હળગવા મળ્યું બધું અચાનક। અને પેલું ફાયર પણ હતું નાનું, પણ એનાથી કર્યું તરત પૂરું થઈ ગયું ને એનાથી કોઈ કાબુમાં આવી નહીં। નાનું ફાઇટર પણ હતું પેલું અમારી પાસે, પણ એનાથી કોઈ કાબુ થયું નહીં। જી, તો આપણે ચોક્કસ બતાવી દઈએ। અને સર, તમે કેટલા વાગે હાજર થયા અહીંયા? આગ લાગી ત્યારથી હાજર છીએ। આગ લાગી ત્યારથી તમને કોલ આવ્યો તો સર કે શું? સર, તમને કોલ આવ્યો તો કે આગ લાગી છે? રોડ ઉપર અમે હતા, રોડ ઉપર હતા, પેટ્રોલિંગમાં જ હતા, જે પોલીસ જવાનો જે આપણે પેટ્રોલિંગમાં જ હતા અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતો તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આપ જોઈ શકો છો રેડ ન્યૂઝ પીજે ચૌધરી સાથે બે દુકાનોની અંદર ભારે નુકસાન થયું છે, લગભગ એક દુકાનની અંદર 50 લાખ જેવું અનુમાન લગાવી રહ્યા છે અને બીજી દુકાનમાં પણ નુકસાન થયું છે, લાખોમાં નુકસાન થયું છે, કોઈ ચોક્કસ આંકડો મળી શકે તેમ નથી। આપ જોઈ શકો છો લાઈવ પીજે ચૌધરી સાહેબ દુકાનદાર ખુદ હાજર નથી અત્યારે, કુંભના મેળામાં ગયેલા। સાઈડમાં ભરાય ભાઈ, શું છે તમારે બધાને? નહીં છે કે આગ
ફાયર બ્રિગેડની ટીમ આપ જોઈ શકો છો જે આગ બુઝાવવાનું કામ કરી રહ્યા છે, પણ બળીને બધું રાખ થઈ ગયેલું છે.